તો એક જાતનું મને છે ને ડર પણ લાગે છે કે શું થશે આ વખતે. દર વખતે કંઈ થયું છે જુલાઈ. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. અને વ્લોગની શરૂઆત થાય છે સવારના 11:30થી. તો અત્યારે હું ઉપર આવી છું ઘરના ટેરેસ પર. તો આજે મસ્ત મજાનો વરસાદ પડી ગયો છે એટલે હું સ્પેશિયલ વ્યૂ જોવા આવી છું. તમને તો ખબર જ છે મને છે નેચરલ વ્યૂ જોવાનું બહુ ગમે. તો સરસ મજાનું ચારે બાજુ એકદમ લીલોતરી દેખાય છે અને સાથે સાથે રસ્તા ઉપર કિચડ પણ હવે ચાલુ થઈ જશે, જે મને બિલકુલ નથી ગમતું. મને કિચડ બિલકુલ નહીં ગમતું. વરસાદ ગમે પણ કિચડ ના ગમે છે. દેખો નીચે તમને જોવા કહું છું પણ મારી ખુદની આંખો નહીં ખુલતી. તો પ્રકાશમાં તો મને એવું જ થાય છે. અને પપ્પાએ દેખો ટાંકી ઉભરાતી હતી ને તો બહુ આખું બધું ધાબું ભીનું થઈ જતું હતું, એટલે પપ્પાએ પાઇપ કરી અને અહીંયા નીચે પાડી છે. તમને બતાવો, દેખો તો છેક અહીંયાથી પડે છે ને પડે ને તો એવો ખતરનાક અવાજ આવે ને, કેમ કે નીચે પતરા પર પડે છે એટલા માટે. આ બાજુનું વ્યૂ પણ તમને બતાવું, જો સરસ. અને આજે છે 1 જુલાઈ અને જુલાઈ મહિનો મારા માટે બિલકુલ પણ સારો નથી. તો 2022થી મારા માટે છે ને જુલાઈ મહિનો બહુ એટલે બહુ ખરાબ જાય છે. તો એક જાતનું મને છે ને ડર પણ લાગે છે કે શું થશે આ વખતે. દર વખતે કંઈ થયું છે જુલાઈ મહિનામાં. તો જે મહિનામાં હું ખુશીથી રાહ જોતી હતી, જુલાઈ મંથ. પણ હવે મને ડર લાગે છે. અને સાથે સાથે જુલાઈ મહિનો એન્ડ વરસાદ. તો વરસાદ મને ગમે પણ છે અને વરસાદ સાથે છે ને ખરાબ યાદો પણ છે મારી. તો દેખીએ હવે આ જુલાઈ મહિનામાં શું થાય છે, એટલે કે આ વર્ષે શું થાય છે. તો ગયા વર્ષે મારી મોટી એવી સર્જરી થઈ. તો કોઈની મારા પર એવી નજર લાગી છે ને, બહુ બુરી નજર લાગી છે. તો કંઈ નહીં, નજર સામે પણ હું ડટીને ઊભી રહું એવી છું, કેમ કે મારા માતા રાની મારી સાથે છે. તો કંઈ વાંધો નહીં. થોડો ડર છે કે શું થશે, પણ કંઈ વાંધો નહીં. જે થાય તે થાય, ગમે તે થયું હોય પણ જીત તો મારી થઈ છે જુલાઈ મહિનામાં. ભલે મારી સર્જરી થઈ હોય 2022થી. સાચું કહું તો બહુ ખરાબ જાય છે જુલાઈ મહિનો મારા માટે. તો એ વાતથી ચાલુ થાય છે. ગઈકાલનું મને યાદ છે કે જુલાઈ મહિનો આવે છે અને જુલાઈ મહિનામાં કંઈ ને કંઈ થાય છે. તો કંઈ નહીં, માતા રાનીના આશીર્વાદ છે આપણી પર, તો વાંધો નહીં આવતો. સર્જરી પણ મારા માટે એટલે કે મારા સારા માટે જ થઈ હતી. જે પ્રોબ્લેમ હતી એનો નિકાલ થઈ ગયો. હવે બસ ખુશીથી ઘર સંભાળવાનું છે. તો સર્જરી થયા પછી છે ને મને કંઈ આમ ખાસ પ્રોબ્લેમ નહીં થતી. બસ 1-2 શાક છોડવાનું છે અને એક ગોળી લેવાની છે બસ. અને 2-3 મહિના વચ્ચે બ્લડ ટેસ્ટ કરવાનું છે. પણ એ તો મેં દર મહિને કરાવી દઉં છું. ખાલી 150 રૂપિયા જાય છે, એટલે મેં કીધું ચાલ ને કંઈ નહીં, કરાવી દેવાનું. મને પણ શાંતિ થઈ જાય, મારી હેલ્થ પણ સારી રહે. તો ચાલો થોડી વાર ફરી લઉં ને પછી નીચે જઈએ. તો આજે મારે છે ને ઘણું કામ તો થઈ ગયું છે. હવે મારે છે ને છોડ રોપવાના છે, એટલે કે જે રોઝમેરી છે, બીજા પણ થોડા ઘણા ફૂલ છે મારી પાસે. તો ડાળકીઓ લઈને બીજી બાજુ રોપી દઉં. હું વરસાદની રાહ જોતી હતી અને ખાસ કરીને તો મારે ગુલાબ રોપવાનો છે. તો ગુલાબ છે ને જીવે પણ છે, પણ ઉધઈ છે ને બહુ બધી છે મારા ઘરે. તો જીવવા દે છે, ફૂલ લાગવા દે છે ને પછી ખાઈ જાય છે. એટલે આજે છે ને મારી પાસે તેલનો ડબ્બો છે, તે કાપું અને એમાં માટી ભરું. માટી પણ મમ્મીએ લાવી આપી છે, તો એ ભરું ને પછી અજયને ફોન કરું, મને ગુલાબની એક ડાળકી આપી જાય. એટલે પછી પિંક કલરનું છે મારી પાસે, હવે રેડમાં મંગાવું એની પાસે. રોપ લાવવાની છું, પણ એના માટે મારે કુંડા સ્પેશિયલ લઈશ અને એ પછી લઈ આવીશ. તો હાલ મારે છે ને ડાળકી રોપવાની છે, એ પણ ડબ્બામાં. તો
થોડી વાર બેસી લઉં અહીંયા અને પછી ડબ્બો કાપવાનો છે. હજુ તેલનો ડબ્બો છે મારી પાસે, જૂનો પડેલો છે, તો ગુલાબ રોપવા માટે જ મેં મૂકી રાખ્યો. બાકી મેં જેમ ખાલી થાય ને તેમાં આપી જ દેઉં છું ભંગારમાં. તો ચાલો તમે બધા પણ વિડીયોમાં બન્યા રહેજો અને થોડી ઘણી પ્રાર્થના કરજો કે આ વર્ષે કંઈ ના થાય. તો પ્રાર્થના કરવાવાળા ઓછા હશે, અમુક લોકો એવી પણ પ્રાર્થના કરે કે કંઈ ને કંઈ થાય આની જોડે પણ. તો કંઈ નહીં, જે મારું ખરાબ વિચારે છે ને એમને મારા માતા રાની જોઈ લેશે, મારે કંઈ જોવું નહીં. તો ચાલો હવે 1-2 ફોટા પાડો ને પછી નીચે જવું. તો ચાલો 11:30 થઈ ગયા, અડધો કલાક આમ તેમ મેં ફરી. હવે નીચે જઈએ અને થોડું ઘણું કામ કરીએ. તો વાંદરા આવ્યા હતા, તો આ વખતે મેં કશું નહીં ખવડાવ્યું, ટાઈમ જ નહીં મળ્યો. હું કામ કરતી ત્યારે આવ્યા હતા, મેં કીધું આજે આવે તો બિસ્કિટ ખવડાવું. જતા રહ્યા છે અને દરવાજો એમના લીધે મારે બંધ કરવો પડે છે. અવાજ કેવો ગુંજે છે ને, ખાલી છે એટલા માટે. તો ચાલો, આ બોક્સ છે ને હું ક્યાંથી લાવી હતી, ઓરી બાજુ અમે ગયા હતા નાસ્તા લઈને, ત્યાં રસ્તેથી લાવી હતી. આ એરિયા આટલા બધા છે, પણ હું આ 2 રાખું જ એટલે તૂટી ના જાય. અને આયરી વેલ રોપું છું, તો મસ્ત ઓરેન્જ ફૂલ આવે છે દેખો. તો આ વેલનું નામ તો મને ખબર નહીં, ખબર હોય તો તમે કહી દેજો. અહીંથી માટી લઈ લો. એક જ વરસાદથી કેટલું હરું-ભરું દેખાય, દેખો સરસ. તો જે રીંગણીના રોપને કર્યા હતા ને આવા બોક્સમાં, તે એક પણ નહીં વીંગો, બોલો. દેખો રોપાઈ ગયું. હમણાં તો આટલી રોપું, આમાં જીવે છે કે નહીં જીવતી એ જોવું ને પછી બીજી આ બધી છે ને ખાલી એમાં રોપી દઈશ. હવે આમાં પાણી નાખી દઉં. તો ચાલો, ટાઈમ છે ને તો રોઝમેરી હું રોપી દઉં. માટી પણ છે તો રોપવામાં શું જાય, રોપી દઉં મેં આજે. પછી ડબ્બો કાપવાનો છે. હમણાં વગાડ દે, ખસી જાય, બાજુ ના બે મમ્મા વગાડ દે ને. વગાડી બચી ગઈ. તો દેખો ડબ્બો મેં કાપી લીધો છે. અંદર નારિયેળના જે છોલટા હતા ને તે ભર્યા છે.
અને આજે જો મને વાગતું હોય તો સીધી હું હોસ્પિટલ પહોંચતી. મેં કીધું છે ને કે જુલાઈ મહિનો મારા માટે સારો નથી, તો આ તો માતાજી મને બચાવી લીધી. બાકી એવું આમ ફાસ્ટમાં વાગતું ને, કેમ કે મને છે ને થોડું આમ એ લોહી કાઢે ને તો પણ મારે 5 મિનિટ બેસવું પડે લોહી બંધ કરવા માટે. તો મેં તો આટલું જો વધારે વાગે ને તો અહીંયા મરી જાઉં હોસ્પિટલ પહોંચતા પહોંચતા, કેમ કે મારું લોહી પાતળું ચાલે હમણાં. તો મને ડૉક્ટરે પહેલાં જ કીધું કે તું શાક પણ કાપે ને તો સાચવીને કાપ દેવું. તો ખબર ને આજે કિતનાથી એકદમ મેં ભૂલી ગઈ ને આ કાપવા બેઠી. બાકી મેં આવું કામ કરવા જ નહીં માંગતી, કેમ કે વાગી જાય ને તો પછી જવું જ પડે. કાં તો હોસ્પિટલ ટાઈમે પહોંચવું પડે, કાં તો પછી વગર કામનું જતું રહેવાય. તો આજે એવું જ કંઈ થતું મારી જોડે. જુલાઈના પહેલા જ દિવસે મારે આજે હોસ્પિટલ જવું પડશે. ચાલો કામ પત્યું, પપ્પા પણ સૂઈ ગયા છે, આસ્તાને પણ સાથે સાથે સુવડાવી દીધી. હવે મમ્મી પેલા ઘરે કામ કરાવડાવે. ચાલો હવે પહેલાં તો ઓટલો વાળી દઉં ને પછી થોડી વાર આરામ કરી લઉં. ગેટ ખુલ્લો છે એટલે મમ્મી કંઈ ને કંઈ કરતા હશે. બીજું તો શું કરે, વાળ બંધાવતા હશે. જેટલી દાદી બોલે છે એટલે. પહેલાંના નામો પણ કેવા હોય ને, જેટલી દાદી. તો હવે અડધો કલાક આરામ કરી લો. કેટલા વાગ્યા છે? 2:30 વાગી ગયા છે. 11:30ની હું નીચે ઉતરી હતી, તારની 1 કરતી હતી, 2:30 થયા. તો અડધો કલાક આરામ કરી લો પછી મળીએ આપણે. તો આજે થોડી મોડી ઊંઘી ને મેં, તો એટલી ઊંઘી કે જેટલા વાગે હું સાંજનું કામ પૂરું કરી દઉં, એટલે કે વાસણ કપડાં બધું કરી દઉં તો 5:30 હું જાગી છું. તો થોડું મોડું ધોવું. પહેલાં તો આપણું ફેવરેટ કામ સાંજની ચા. વાવાઝોડું ચાલે છે. વરસાદ ગાજે છે ધડામ ધડામ. તો ચાલો હું ફટાફટ ચા પીને કચરો વાળી દઉં, મોડું થઈ જશે. તો અત્યારે છે ને મારી ખીચડી બને છે. આજ તો જય માતાજી, જય શ્રી રામ. તો ખીચડી બને છે મમ્મી પપ્પા માટે. રોટલી શાક બનાવ્યું તો પપ્પાને ખીચડી નહીં ભાવતી, એટલે ખીચડી અમને બહુ ભાવે. હા ને, મને રાકેશને આસ્તાનું ટિફિન પણ પપ્પાને નહીં ભાવતી, એટલે રોટલી શાક કર્યું છે. હવે ખીચડી બને છે, પણ થાકી ગયા ને એટલે અમે નીચે બેસી ગયા છે. હા ને, અને વરસાદનો મોસમ છે પણ વરસાદ આવતો નહીં, રાત્રે આવશે. અને જો આવ્યો વરસાદ તો પછી લાઈટ ગઈ, અને લાઈટ જાય એટલે ઘરમાં બિલકુલ ના રહેવાય, બહુ ભાગ મારે. તો રાકેશ હજુ નથી આવ્યા, લગભગ 9 વાગી જશે આજે, એવું કહેતા હતા. ક્યાં છે પપ્પા? આંગળી નાખવાની ટેવ પડી છે. તારો હાથ બાંધી દે આને. તારો દાંત કેવા દેખાય? ઈ કર ને એક દાંત એનો કાળો પડી ગયો. હવે જો નવો આવે ને ત્યાં સુધી આવી જ તું. તો ચાલો ગાઈસ, આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે તો એમ પણ મારે કટ કરવું જ પડે છે. તો અહીં સુધી જ રાખીએ આજનો બ્લોગ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી રામ.